हेलो विद्यार्थी मित्रों, आज આપણે અભ્યાસ કરશું ઉદાહરણ નંબર 2.10 અને સ્વાધ્યાયના બાકી છે તે દાખલાઓનો। તો જોઈએ ઉદાહરણ નંબર 2.10 શું કહે છે તે। તો ઉદાહરણ નંબર 2.10 એ કરીને લખ્યું છે કે એ 900 પાઇકોફેરાડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે। આકૃતિ એની અંદર દર્શાવ્યું છે। આકૃતિ આપણને આપી દીધી છે। કેટલીક સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે। બી, કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પાઇકો ફેરાડેના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે। તો આકૃતિની અંદર આકૃતિ બીજી દર્શાવી છે। હવે આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે તે આપણે મેળવવાનું છે। તો આપણે જોઈએ। પહેલા એની અંદર કીધું છે કે કેપેસિટર આપેલું છે અને 100 વોલ્ટની એક બેટરી અથવા તો આપણે એમ કહીએ સપ્લાય લગાડેલો છે। તો આકૃતિ કંઈક આવી આપી છે। સો વોલ્ટની એક બેટરી છે અને કેપેસિટર આપ્યું, આપણે કહીએ કે સી કેપેસિટર આપેલું છે। તો આપણે આની સ્થિતિ ઉર્જા અને એની ઉપરનો વિદ્યુતભાર બંને ગણવાના છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે વિદ્યુતભાર કે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે। એ કેપેસિટર પરનો વિદ્યુતભાર તો આપણે કહી શકીએ કે Q બરાબર CV। આપણને C ની વેલ્યુ આપી દીધી છે। C ની વેલ્યુ આપી છે C બરાબર 900 પાઇકો ફેરાડે, એટલે કે 900 ગુણ્યા 10⁻12 ફેરાડે, આટલી વેલ્યુ આપણને આપી દીધી છે। તો આપણે એની ઉપરથી લખીએ કે અને V આપણને આપ્યું છે 100 વોલ્ટ। તો C એટલે 900 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100 એટલે 10⁻2 આપણે લખી શકીએ। તો આપણો વિદ્યુતભાર રહ્યો આ બે શૂન્ય 10⁻2 એટલે 10⁻4, 10⁻12 માંથી 10⁻4 જાય તો આપણી પાસે વધે 10⁻8, તો 9 ગુણ્યા 10⁻8 કુલમ કે આપણો વિદ્યુતભાર છે હાલનો આ કેપેસિટર પરનો તે 9 ગુણ્યા 10⁻8 કુલમનો છે। હવે તેની સંગ્રહિત ઉર્જાની વાત કરીએ કે સંગ્રહિત ઉર્જા કેટલી હશે। તો સંગ્રહિત ઉર્જાનું સમીકરણ આપણને ખ્યાલ છે કે U બરાબર 1/2 CV²। ઘણા બધા સમીકરણ છે। એક છે U બરાબર 1/2 CV², પછી એક છે Q²/2C વગેરે આપણે લઈ શકીએ 1/2 QV વગેરે વગેરે સમીકરણોનો ઉપયોગ આપણે જે તે સમયે જરૂરિયાત મુજબ કરી શકીએ છીએ। તો 1/2 CV², C આપણને આપ્યો છે 900 પાઇકોફેરાડ, 900 ગુણ્યા 10⁻12 ગુણ્યા V એટલે 10⁻2 એનો વર્ગ છે એટલે આપણે લખી શકીએ 10⁻4। આવી રીતે થાય કે 10⁻2 નો વર્ગ 2 દુને 4, તો અહીંયા આપણે લખી શકીએ 10⁻4। આનું સાદુરૂપ આપીએ તો આપણને સંગ્રહિત ઉર્જા મળશે તે હશે 4.5 ગુણ્યા 10⁻6 જૂલ। તો અહીંયા આપણે લખી નાખીએ કે ઉર્જા આપણને મળે છે કેટલી મળે છે 4.5 ગુણ્યા 10⁻6 જૂલ। અને ઈ ટાઈમે વિદ્યુતભાર શરૂઆતમાં કે Q બરાબર 9 ગુણ્યા 10⁻8 કુલમ એનો વિદ્યુતભાર છે। હવે બી વિભાગની અંદર એવું કીધું છે કે બેટરી જે આપેલી છે કે સપ્લાય જે આપ્યો છે એ સપ્લાય છોડીને 900 પાઇકો ફેરાડેનું એક કેપેસિટર લગાડવામાં આવે છે। એ સપ્લાય આપણે નીકાળી દેવાનો છે। કેપેસિટર 900 પાઇકો ફેરાડેનું પણ વિદ્યુતભાર વિહીન છે। વિદ્યુતભાર વિહીન હોય તો આની ઉપર કે પહેલા કેપેસિટર જે હતું અહીંયા આપણે કહીએ C, આની ઉપરનો વિદ્યુતભાર Q હતો, આમ કહીએ Q, તો વિદ્યુતભાર વિહીન કેપેસિટર જ્યારે જોડવામાં આવશે તો આનો વિદ્યુતભાર એ અડધો થઈ જશે, એટલે સંતુલિત સ્થિતિમાં આવી જશે એ Q/2 આની ઉપર અને Q/2 આની ઉપર। તો આપણે કહી શકીએ કે Q બરાબર Q/2 એવું આપણે લઈએ અને પછી આની આપણે સંગ્રહિત ઉર્જા મેળવીએ। પહેલા આનો વિદ્યુતભાર મેળવીએ કે આનો વિદ્યુતભાર કેટલો હશે કે બી માટે વિદ્યુતભાર Q બરાબર Q/2 કરીએ। Q એટલે કેટલા 9 ગુણ્યા 10⁻8, 9 ભાગ્યા 2 એટલે 4.5 ગુણ્યા 10⁻8 કુલમ જેટલો આની ઉપર વિદ્યુતભાર રહેલો હશે બંને ઉપર।
બરાબર. તો તંત્રની આપણે ઉર્જા કહીએ કે આપણે જે કેપેસિટર વાળી રચના છે તે તંત્રની ઉર્જા U બરાબર આ કેપેસિટરની ઉર્જા વત્તા આ કેપેસિટરની ઉર્જા. આ કેપેસિટરની ઉર્જાને હું આવી રીતના દર્શાવું છું. આપણો વિદ્યુત ભાર છે એની ઉપરનો Q એટલે Q²/2C પ્લસ આ કેપેસિટરની ઉર્જા એનો વિદ્યુત ભારનો વર્ગ અને એનું કેપેસિટર. બેના કેપેસિટરના મૂલ્ય તો સમાન જ છે 900 પાઇકોફેરાડે એટલે આપણે C વડે દર્શાવ્યા છે. તો આપણે કહી શકીએ કે 2 ગુણ્યા Q²/2C. સાદું રૂપ આપીએ તો અહીંયાથી 2 2 કેન્સલ થઈ જશે. Q આપણો કેટલો છે? Q છે આપણો પાસે 9.5 ગુણ્યા 10⁻8 એનો વર્ગ છેદમાં C. C એટલે આપણું કેપેસિટન્સ 900 પાઇકોફેરાડ એટલે કે 9 ગુણ્યા 10⁻10 આપણે લખી શકીએ. આનું સાદુરૂપ આપીએ આપણે અહીંયા ઉર્જાને પ્રાઇમ વડે દર્શાવીએ એમ અહીંયા U વડે દર્શાવેલી છે. તો 2.25 ગુણ્યા 10⁻6 જૂલ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે જ્યારે આવી કન્ડિશન હોય કે વિદ્યુત ભાર રહિત કેપેસિટર એટલા જ મૂલ્યનું લગાડવામાં આવે તો એની ઉર્જાની અંદર કેટલો ફેરફાર થાય છે? અડધી થઈ જાય છે. 4.5 હતી અત્યારે કેટલી થઈ ગઈ? 2.25 જેટલી એની ઉર્જા થઈ ગઈ. U પ્રાઇમ બરાબર 2.25 ગુણ્યા 10⁻6 જૂલ. તો આવો કંઈક ફેરફાર થાય છે. આ એક્ઝામ્પલની અંદર અહીંયા વિદ્યુત ભાર રહિતની જગ્યાએ વિદ્યુત ભારિત કેપેસિટર આપવામાં આવે તો આપણે વિદ્યુત ભાર અલગ અલગ ગણવો પડે. તો આ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો એક આવશે Q²/2C અને બીજો વિદ્યુત ભાર વાળો હશે એનું સ્થિતિ ઉર્જા. પણ એને સંતુલિત સ્થિતિમાં લાવીને આપણે ગણવાની હોય. ખૂબ સારો એક્ઝામ્પલ છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાયના દાખલાઓ. જે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર ગઈકાલે 8 સુધી લાસ્ટ લેક્ચરમાં જોયા હતા કે 8 એક્ઝામ્પલ સુધી જોયા હતા. આજે આપણે પહેલા 10, 11 અને પછી 9ની વાત કરીશું. તો પહેલા જોઈએ એક્ઝામ્પલ નંબર સ્વાધ્યાયનો દાખલા નંબર 10 શું કહે છે તે જોઈએ. કહે છે કે 12 પાઇકોફેરાડેનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. કેપેસિટરમાં કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી હશે આપણે મેળવવાનું છે. 12 પાઇકોફેરાડે આપી દીધું છે અને વોલ્ટેજ આપી દીધા છે 50 વોલ્ટ. તો સાવ એટલે સાવ સિમ્પલ એક્ઝામ્પલ આપણે કહીએ તો છે કે આપણને આપી દીધું છે C 12 પાઇકોફેરાડ એટલે 12 ગુણ્યા 10⁻12 ફેરાડે અને વોલ્ટેજ V આપણને આપી દીધા છે 50 વોલ્ટ અને આપણને મેળવવાનું કીધું છે U ઉર્જા આપણને મેળવવાનું કીધું. તો આપણે આ સમીકરણ છે U બરાબર 1/2 CV². આની અંદર કિંમત મૂકી દઈએ 1/2 C એટલે 12 ગુણ્યા 10⁻12 અને V 50 નો વર્ગ. સાદુરૂપ આપીએ તો આપણને ઉર્જા મળી જશે એ મળશે 1.5 ગુણ્યા 10⁻8 જૂલ. ખૂબ જ સહેલો MCQ ની અંદર પૂછાય એવો એક્ઝામ્પલ છે અથવા તો 2 માર્કની અંદર પણ પૂછાઈ શકે. જોઈએ 2.11 એ 2.11 શું કરે છે? 2.11 કહે છે કે 600 પાઇકોફેરાડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પાઇકોફેરાડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે તે આપણે જોવાનું છે. હવે જોઈએ આપણને જે વેલ્યુ આપી દીધી છે કેપેસિટરની વેલ્યુ આપી છે C આપણે C1 વડે દર્શાવીએ તો C1 બરાબર 600 પાઇકોફેરાડે એટલે આપણે ગણી શકીએ 6 ગુણ્યા 10⁻10 ફેરાડે. બીજું આપણને આપ્યું છે વિદ્યુત સ્થિતિમાન V બરાબર 2 ગુણ્યા 10⁻2 વોલ્ટેજ. પછી ત્રીજું આપણને જે વેલ્યુ આપી છે એ બીજું કેપેસિટર જ્યારે જોડવાનું છે એ પણ કેટલું છે 600 પાઇકોફેરાડેનું એટલે 6 ગુણ્યા 10⁻10 ફેરાડે અને એની માટે આપણે મેળવવાનું છે ઉર્જાનો તફાવત થશે એટલે કે ડેલ્ટા U આપણે મેળવવાનો છે. તો આપણે કહી શકીએ કે સૌ પ્રથમ પહેલા કેપેસિટરનું જોડાણ આ પ્રમાણે હશે. આ C1 આનો પાવર સપ્લાય વોલ્ટેજ છે. હવે આની સાથે આ કન્ડિશનની અંદર બીજું કેપેસિટર એને જોડવામાં આવે છે તો આપણે કહી શકીએ કે
આ પ્રમાણે કે કેપેસિટર જોડવામાં આવ્યું છે C1 C2 વેલ્યુ કેપેસિટરની કેટલી છે સેમ છે વેલ્યુ બંનેની સમાન જ છે સપ્લાય પણ એમના સપ્લાય નથી હટાવવાનો આની પહેલાના એક્ઝામ્પલમાં એવું હતું સપ્લાય દૂર કરીને એની જગ્યાએ કેપેસિટર મૂકવાનું હતું અહીંયા સપ્લાય નથી હટાવવાનો તો આવી રીતના કે કેપેસિટરો ગોઠવાય છે કે આપણે શ્રેણીની અંદર આ કેપેસિટરને ગોઠવી શકીએ તો આપણે એની સંગ્રહિત ઉર્જા વિશે કહી શકીએ કે સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 CV² જેટલી હશે પરંતુ C બરાબર અહીંયા શું થશે C બરાબર આ શ્રેણીમાં છે તો શ્રેણી જોડાણ માટે આપણને ખબર છે 1/C = 1/C1 + 1/C2 આનું તમે સાદું રૂપ આપશો તો તમને C બરાબર મળશે C1 C2 / C1 + C2 તો C બરાબર આપણે લખીએ કે આવું કંઈ અને V બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કહી શકીએ કે V1² - V2² V² બરાબર V² આપેલો છે V1² - V2² તો આની આપણે સ્થિતિ ઉર્જા કહીએ કે V2 આપણી માટે શૂન્ય હશે તો આપણે ખાલી V1 અથવા તો આપણે એમ કહીએ કે ડાયરેક્ટ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ શકીએ છીએ તો બધી કિંમત એની અંદર મૂકીએ કે U બરાબર 1/2 C એટલે કેટલા છે C એટલે છે C1 C2 / C1 + C2 ગુણ્યા V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1² - V2². સાદું રૂપ આપીએ તો 1/2 C1 એટલે 6 × 10⁻10 C2 એટલે 6 × 10⁻10 6 × 10⁻10 ગુણ્યા 6 × 10⁻10 છેદમાં 6 × 10⁻10 વત્તા 6 × 10⁻10 તો આપણે એને એમ કહી શકીએ કે 12 × 10⁻10 ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે 2 × 10⁻2 જેટલું એનો વર્ગ -0 આનું સાદું રૂપ આપણે ઘણું બધું આપશું એક તો 10⁻10 કેન્સલ થઈ જશે 6 દુ 12 થઈ જશે 2 તરી 6 થઈ જશે હા સાદું રૂપ આપશું એટલે 4 × 10⁴ આવશે તો આ બધું સાદું રૂપ આપણે આપશું તો આપણને સ્થિતિ ઉર્જા જે ફેરફાર થાય છે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર દર્શાવે એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર દર્શાવવો અનિવાર્ય છે કે ડેલ્ટા U બરાબર 6 × 10⁻6 જૂલ જેટલી આપણને ઉર્જા પ્રાપ્ત થશે જે આપણે મેળવવાની છે કે જ્યારે આવી રીતના કેપેસિટર જોડવામાં આવે છે તો આટલા ક્રમની ઉર્જા રહી ગુમાવવામાં આવે છે ભાઈ કેટલી 6 × 10⁻6 જૂલ જેટલી ઉર્જા ગુમાવાય છે હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 9 દાખલા નંબર 9 ની અંદર સ્વાધ્યાયના દાખલા નંબર 8 ની રકમનો થોડો ઉપયોગ કરવાનો છે કે સ્વાધ્યાયના દાખલા નંબર 8 માં આપેલા કેપેસિટરમાં 3 mm જાડાઈની માઇકા એટલે અબરખની પ્લેટ ડાયરેક્ટ અચળાંક બરાબર 6 કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલું હોય ત્યારે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તે સમજાવો અહીંયા દાખલા નંબર 8 ની અંદર આપણને રકમની અંદર કીધેલું હતું કે ક્ષેત્રફળ છે કેટલું છે 6 × 10⁻³ મીટર સ્ક્વેર અને અંતર 3 mm અને વોલ્ટેજ આપણને આપી દીધા હતા કે 100 વોલ્ટ તો તેનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે તો જોઈએ કે એનું ક્ષેત્રફળ આપણે એક્ઝામ્પલ નંબર 2.8 માંથી લેવાનું હતું ક્ષેત્રફળ પ્લેટનું કે A બરાબર 6 × 10⁻³ મીટર સ્ક્વેર બીજું આપણે આગળના એક્ઝામ્પલમાંથી એની અંતર બે પ્લેટ વચ્ચેનું અંતર 3 mm એટલે કે 3 × 10⁻³ મીટર એનું કેપેસિટન્સ આપણે મેળવ્યું હતું કેટલું હતું કે 17.7 પાઇકોફેરાડે એટલે આપણે કહી શકીએ કે 10⁻12 ફેરાડે અને ત્યારે તેનું વિદ્યુત સ્થિતિમાન 100 વોલ્ટ એટલી વસ્તુ આપણને અગાઉના એક્ઝામ્પલમાંથી મળે છે હવે આ કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક માધ્યમ નાખવાનું છે જે છે K બરાબર 6 ત્યારે તેનું કેપેસિટન્સ આપણે મેળવવાનું છે એ ની અંદર વાત કરી છે કે એનું કેપેસિટન્સ મેળવો એનો વિદ્યુત ભાર મેળવો અને બી ની અંદર કીધું છે કે હવે સપ્લાય દૂર કર્યા બાદ ડાઇલેક્ટ્રિક માધ્યમ એની અંદર ભરવામાં આવે ત્યારે
તો ત્યારે તેનું આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે, ત્યારે તેનો વિદ્યુતભાર આ જ ક્રમનો જોવા મળશે. તો આપણે કહી શકીએ, પહેલા શરૂઆત કરીએ એ થી. એ ની અંદર આપણને કીધું કે સી પ્રાઇમ મેળવો, કે જ્યારે ડાયલેક્ટ્રિક માધ્યમ નાખ્યું છે, સપ્લાય જોડેલો છે, એટલે આપણે રચના કંઈક આવી વિચારી શકીએ. આવી રચના કંઈક વિચારી શકીએ કે આની અંદરનો વિદ્યુતભાર હાલનો Q0 હોય. હવે એની અંદર ડાયલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે તો વિદ્યુતભાર Q0 ની જગ્યાએ થઈ જશે Q પ્રાઇમ, અને કેપેસિટર જો C0 હોય તો કેપેસિટર થઈ જશે C પ્રાઇમ જેટલું. આવો કંઈક ચેન્જ થશે. તો C પ્રાઇમ બરાબર આપણે લખી શકીએ, શું લખી શકીએ? C0K. C0K એટલે C0 આપણને અગાઉ કેપેસિટન્સ મેળવેલું હતું, કેટલું હતું? 17.7 ગુણ્યા 10⁻12 ગુણ્યા K એટલે 6. આનું સાદુરૂપ આપીએ તો આપણને કેપેસિટન્સ છે નવું છે તે મળશે 106.2 ગુણ્યા 10⁻12 ફેરાડે, અથવા તો 106.2 પાઇકો ફેરાડે. એટલે આપણને C પ્રાઇમ મળી ગયું. કેટલું મળ્યું C પ્રાઇમ? 106.2 પાઇકો ફેરાડે. હવે આપણે મેળવવાનું Q પ્રાઇમ, કે આ કેપેસિટરના કારણે તેની ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો હશે? તો વિદ્યુતભાર આપણે જોઈએ કે Q પ્રાઇમ બરાબર C પ્રાઇમ V. C પ્રાઇમ એટલે C0 106.2 ગુણ્યા 10⁻12, જ્યારે V એટલે 100 વોલ્ટ આપણને આપેલા હતા શરૂઆતમાં, વિદ્યુત સ્થિતિમાન V 100 વોલ્ટ. આનું સાદુરૂપ આપીએ તો આપણને મળે 106.2 ગુણ્યા 10⁻10 કુલમ. આપણો વિદ્યુતભાર કંઈક આવો મળશે, 106.2 ગુણ્યા 10⁻10 કુલમ. હવે બીજા કિસ્સાની અંદર એવું કીધું છે કે હવે અહીંયાથી વિદ્યુત સ્થિતિમાન દૂર કરી નાખવામાં આવે છે, ત્યારે કેપેસિટર તો આ જ પ્રમાણે છે, સાદું કેપેસિટર છે. પછી વિદ્યુત સ્થિતિમાન દૂર કર્યા બાદ હવે તેની અંદર ડાયઇલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે છે. તો જ્યારે ડાયઇલેક્ટ્રિક માધ્યમ નહોતું તો ત્યારે આપણે કહી શકીએ ત્યારે તેનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર Q0/C0 હશે. કેમ કે ત્યારે એનો વિદ્યુતભાર કેટલો હતો? Q0 ના ક્રમનો, અને વિદ્યુત કેપેસિટરનું કેપેસિટર હતું C0 ના ક્રમનું. હવે ડાયઇલેક્ટ્રિક માધ્યમ નાખ્યું છે ત્યારે તેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જશે? તો વિદ્યુત સ્થિતિમાન થશે V પ્રાઇમ બરાબર આપણે કહી શકીએ કે વિદ્યુતભાર તો હાલનો Q0 હતો, પરંતુ ફેરફાર ક્યાં થયો છે? કેપેસિટરના કેપેસિટન્સની અંદર. તો Q0/C પ્રાઇમ. C પ્રાઇમ ની જગ્યાએ આપણે શું લખી શકીએ? C પ્રાઇમ ની જગ્યાએ લખી શકીએ કે C0. તો Q0/C0 એટલે આપણે કહી શકીએ વિદ્યુત સ્થિતિમાન V/K. તો V એટલે 100 વોલ્ટેજ, K એટલે 6. સાદુરૂપ આપીએ તો આપણને મળે 16.6 વોલ્ટેજ. કે વિદ્યુત સ્થિતિમાન દૂર કર્યા બાદ જો એની અંદર ડાયઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરવામાં આવે તો તેનું વિદ્યુત સ્થિતિમાન આટલા ક્રમનું કંઈક રહેલું હશે. અને વિદ્યુતભારની વાત કરીએ તો વિદ્યુતભારનો હશે 106.2 ગુણ્યા 10⁻10, અને 106.2 પાઇકો ફેરાડેનું કેપેસિટન્સ હશે સળો. તો આવો કંઈક બદલાવ થાય છે. ખૂબ સરળ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ.